નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર અને જોઈએ આજના સમાચાર વિગતવાર. વડોદરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ તથા છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં દારૂની ગેરકાયદેસર હેરાફેરી સામે સતત કાર્યવાહી ચાલી રહી છે. તે અંતર્ગત એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમએફ ડામોરના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમ વાહન ચેકિંગમાં હતી. તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે તેજગઢ ગામે નાયરા પેટ્રોલ પંપ 3 રસ્તા પાસે એક નિશાન સનની કાર નંબર GJ23AF3357 ને અટકાવી તપાસ કરવામાં આવી. તપાસ દરમિયાન કારની પાછળની ડિક્કીમાં બંને બ્રેક લાઇટની પાછળ ખાસ બનાવેલ ગુપ્તખાનામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 675 બોટલો મળી આવી. પોલીસે 63,750નો દારૂ, 3 લાખની કાર અને 16,000ના 2 મોબાઈલ ફોન સહિત 3,79,750નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં અમિતકુમાર ભૂપેન્દ્રભાઈ પંચાલ અને રવિભાઈ ડાયાભાઈ પરમાર બંને વડોદરાના રહેવાસીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ધુરિયાભાઈ નુરલિયાભાઈ રાઠવા રહેવાસી ખડખડ ગામ હાલ ફરાર હોવાનું પોલીસે જણાવ્યું છે, જેને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. દારૂબંધીના કાયદાના અમલ માટે છોટાઉદેપુર પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ, શિનોર સમાચાર ન્યૂઝ, બોડેલી, છોટાઉદેપુર.